સમાચાર ભાવનગરથી ભાવનગરના વલભીપુરના મેવાસામાં ગંભીર ઘટના બની છે। ખેડૂતના ઊભા પાકમાં જાણી જોઈ અને ઢોર ચરાવવામાં આવ્યા છે। વાલજીભાઈ મોરડિયાના 20 વીઘા ખેતરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। 18 વીઘા પાકને ઢોર ચરાવી અને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 100થી વધુ ઢોર ખેતરમાં ઘુસાડી અને પાક નુકસાનનો આરોપ છે। ખેતરના જાપાનું તાળું રાખી અને મિજાગરા તોડી નાખવામાં આવ્યા। અમાનવીય કૃત્ય કરનારની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। સુરતના વરિયાવ વિસ્તારમાં પાટીદાર સમાજની બેઠક મળી। આ અગાઉ પણ અનેક ગામોમાં બની ચૂકી છે આવી ઘટનાઓ। રાત્રે બેઠકમાં 200 જેટલા પાટીદાર લોકો એકત્ર થયા। મેવાસાના વતનીઓ સાથે વિજય માંગુકિયાની ટીમ પણ હાજર રહી હતી। તો આ દૃશ્યમાં તમે જોઈ શકો છો કે ખેડૂતના ખેતરમાં ઊભા પાકમાં ઢોરને ચરાવી દેવાયા છે। વાલજીભાઈ મોરડિયાના 20 વીઘાના ખેતરમાં રાત્રિના સમયે દરવાજો તોડીને 100 જેટલા ઢોર અંદર ઘુસાડીને પાકને પાયમાલ કરી નાખ્યો છે। આ અમાનવી કૃત્ય કરનારા ઈસમ સામે કડકમાં કડક દંડાત્મક પગલાં લેવામાં આવે એના માટે મેવાસા ગામના ગ્રામજનો જે સુરત સ્થિત છે, જે ખેડૂત પુત્રો છે, એમની ગઈકાલે સુરતની અંદર મિટિંગ બોલાવવામાં આવી હતી ને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગામડામાં વસતા આપણા વયોવૃદ્ધ ખેડૂતો છે એ ખેડૂતોને હૂંફ આપવા, માવતરોનું માન વધારવા માટે, જળ સંચય યોજનાને વેગ આપવા માટે ગામડાની અંદર સામાજિક સંગઠન બને અને દીકરીઓની અને મહિલાઓની સુરક્ષા વધે એના માટે ગામડાના ખેડૂતોને હૂંફ આપી અને મજબૂત બનાવવામાં આવશે ને નાની નાની ઘટના બનશે તો પણ પોલીસ સ્ટેશન સુધી પોલીસનો સહારો લઈને પોલીસ સ્ટેશન સુધી ફરિયાદો કરશું।